સમગ્ર ભારતમાં આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન અંતર્ગત જનજાતિ આદિમ જૂથના લોકોને વિવિધ યોजना કે સહાય લાભો પહોંચાડવાની નેમ છે। ભારત સરકાર દ્વારા આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાનનો દેશવ્યાપી શુભારંભ થયો છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડલ ખાતે સોમવારના રોજ પીએમ જનમન કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના 11 લાભાર્થીઓએ સ્થળ પર આવાસ યોજના, પીએમ કિસાન યોજના, આયુષ્યમાન કાર્ડ અને વહાલી દીકરી યોજના સહિતના વિવિધ યોजना કે સહાય લાભ આપવામાં આવ્યા હતા। મહત્વનું એ છે કે પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત સોમવારે માંડળ સ્થિત પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી શ્રીના લાઈવ પ્રસારણનો કાર્યક્રમ યોજાયો હતો। રાજુલા તાલુકાના માંડળ અને મોરંગી ગામના 134 લાભાર્થીઓના આધાર કાર્ડ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે। તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને અન્ન યોજનાનો લાભ આપવામાં આવે છે। પીએમ કિસાન યોજનાનો લાભ પણ તેમના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। કાર્યક્રમના પ્રારંભે સિદ્દી સમુદાયના કલાકારોએ પારંપરિક ધમાધમ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી, જ્યારે શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત જનજાતિ આદિમ જૂથના લાભાર્થીઓને આધાર કાર્ડ, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, માતૃવંદના યોજના, સુરક્ષિત માતૃત્વ અભિયાન જેવી વિવિધ યોજનાકીય સહાય અને લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સમગ્ર વિકાસ એજન્સી નિયામક શ્રી, રાજુલા જાફરાબાદ પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા આરોગ્ય સર્વેલન્સ અધિકારી શ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।